મિત્રો આ વિડીયો એના માટે બનાવ્યો છે કે બિલ્ડરે પ્રોજેક્ટ લોન લઈ લીધી હોય અને એવી સ્કીમમાં તમે ફ્લેટ લઈ અને તમે ફસાઈ જાઓ. કેમ કે તમે તો દસ્તાવેજ કરી નાખ્યો, બિલ્ડરે તમને લોન બાબતે અંધારામાં રાખ્યા અને લોન ભરપાઈ કરી નહીં, અને પછી બેંકવાળા તમને નોટિસ આપે કે ભાઈ ફ્લેટ ખાલી કરો, આ ફ્લેટ તો અમારો છે, મોર્ગેજ થયેલો છે, તો તમારે તો કહેવાય ને કે પગ નીચેથી ધરતી ખસી જાય. તો આવા કિસ્સામાં શું કરવું, એના માટે એક લેટેસ્ટમાં લેટેસ્ટ ચુકાદો રેરા દ્વારા આવ્યો છે, અને તમને પણ આવું જો કોઈ ફસામણી કોઈને થઈ હોય તો આ વિડીયો એ લોકોને જરૂર મોકલજો અને તમે પણ એલર્ટ રહેજો. તો મિત્રો મામલો એવો છે, અમદાવાદના શહેરમાં એસપી રિંગ રોડ ઉપર હાથીજણ પાસે દેવકૃપા એવન્યુ નામની સ્કીમ આવેલી છે, અને એ સ્કીમમાં બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધેલી હતી અને કુલ મળીને 28 કરોડ રૂપિયાના બાકી લેણા હતા. હવે બિલ્ડર આ પ્રોજેક્ટ લોન લીધેલી એવી કોઈ પણ જે ફ્લેટ લેનાર છે એને જણાવ્યું નહોતું, એમને અંધારામાં રાખી અને ફ્લેટ વેચી માર્યા. બધાએ પૈસા લઈને ફ્લેટ લીધા ખરા અને રહેવા પણ આવ્યા, પણ બિલ્ડર પૈસાનું પેમેન્ટ ના કરી શકતા અંતે જે પિરામલ હાઉસિંગ એન્ડ કેપિટલ ફાઇનાન્સ લિમિટેડ છે, પિરામલ ફાઇનાન્સ, એ લોકોએ નોટિસ ત્યાં મૂકી દીધી અને ફ્લેટ સીલ કરવાની કાર્યવાહી કરી અને સિમ્બોલિક પોઝેશન લઈ લીધું. એટલે વાત એવું થયું કે એ જે ફ્લેટ લેનારા હતા એ લોકોનો ફ્લેટ ગુમાવવાનો વારો આવે, ફ્લેટ સીલ થઈ જાય એવી હાલત થઈ હતી. તો આવા કિસ્સામાં રેરા એમના સહારે આવ્યું હતું, કારણ કે તેમણે રેરામાં અરજી કરી અને રેરામાં અરજી કરી તો એવું કીધું કે ભાઈ અમને તો બિલ્ડરે અંધારામાં રાખીને ફ્લેટ વેચી નાખ્યા છે, અમારી ઉપર તો આવી કોઈ જાતની જાણકારી અમને આપવામાં આવી જ નહોતી, અમે તો પૈસા પણ આપી દીધા છે, રહેવા પણ આવી ગયા છે, તો હવે અમને બચાવો બચાવો બચાવો. તો રેરાએ ખરેખર એમને બચાવ્યા. રેરાએ સ્પષ્ટ વાત એવી કરી કે આ જે બેંક દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે છે ડિફોલ્ટર સામે, એ સરફેસી એક્ટમાં થાય છે, કે જે બાકી લેણા બાદની વસૂલાત માટેનો કાયદો છે, સરફેસી એક્ટ, જેને આપણે સિક્યુરિટાઇઝેશન એક્ટ કહીએ છીએ. એ કાયદા ઉપર રેરાનો કાયદો ઉપરવટ છે, કે પ્રિવેલ ઓવર થાય છે, રેરાના કાયદાને વધારે મહત્વ આપવું પડે એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકી અને રેરાએ એવું કીધું કે ભાઈ આ જે પિરામલ હાઉસિંગ ફાઇનાન્સ છે એ લોકોએ આ ફ્લેટ ઉપર સીલ બિલ મારવું નહીં એવો વચગાળાનો આદેશ આપ્યો છે. એટલે આ ફ્લેટના જે 62 અરજદારો છે, 62 ફ્લેટ ધારકો છે દેવકૃપા એવન્યુના, એ લોકોને મોટી રાહત મળી છે. અત્યારે તો એ લોકો શાંતિથી નિરાતે ઊંઘી શકશે, પણ આવા 28 કરોડ રૂપિયાનું જે લોન ભરપાઈ નથી કરી બિલ્ડર, એનું શું થશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે. તો મિત્રો, જો કોઈ બિલ્ડર આવી રીતે પ્રોજેક્ટ લોન લીધેલી હોય અને તમે આમાં ફસાઈ જાઓ તો પછી તમે રેરામાં અરજી કરી શકો છો. અને રેરા ઉપરાંત બીજી પણ એક વિકલ્પ છે, એ વિકલ્પ છે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ, એટલે કહેવાય કે દેવા વસૂલી પ્રાધિકરણ, DRT. તો તમે DRTમાં પણ આ બાબતમાં અરજી કરી અને સ્ટે ઓર્ડર લઈ શકો છો. રેરાની જેમ જ એને પણ સત્તા છે આવા કોઈ પણ બાકી લેણા હોય એના બાબતમાં બેંકની સામે હુકમ કરવાનો. તો મિત્રો, કોઈ પણ તમે આવા મકાન લો ત્યારે એ મકાનના જે સ્કીમ હોય જ્યારે બનતી હોય ત્યારે દરેક જે પણ લોન ધીરનાર બેંક હોય એ લોકો એનું બોર્ડ મૂકે છે, તો બોર્ડ જોઈ લેવું અને એની તપાસ કરીને પછી જ મકાન લેવું, નીકળ આવી રીતે રાતા પાણીએ રોવાનો વારો આવે.